તો સોનાની કિંમતોમાં નાની રેન્જની અંદર કારોબાર રહ્યો છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2640 સ્તરની પાસે આવ્યા છે અને સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર હવે આપણને થતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા પણ હવે આપણે ફેડની મિટિંગ્સના આઉટકમની રાહ જોઈ રહ્યા છે, પણ મોંઘવારીનું લક્ષ્યની જે વારંવાર વાત થતી આવે છે 2%ની આસપાસ કરવાનું, એ તો અત્યારે આપણે એનાથી થોડા દૂર લાગી રહ્યા છે. જે મુજબના યુએસના આર્થિક આંકડા આવી રહ્યા છે, કઈ રીતે ચાલવું જોઈએ આપણે સોનાની અંદર, ભાવિકજી? આઈ થિંક સોનામાં આજે આપણે જોયું કે સ્લાઇટ રિકવરી છે, બટ મને લાગે છે કે આ જે વીકનેસ છે કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે આપણે જાણી રહ્યા છે કે આઈ થિંક નેક્સ્ટ પોલિસી જે આવવાની છે એમાં મે બી પોઝ જ કરશે અને એક્સપેક્ટેડ છે કે થોડીક પોઝ થશે, કારણ કે જો ટ્રમ્પ આવશે અને ટેરિફ લગાડશે તો ત્યાં પાછી મોંઘવારી જે છે વધી શકે છે. એટલે એના લીધે આ જે યુએસનું ફેડ છે એ લોકો રેટ કટ આગળ નહીં કરી શકે, એટલે એ લોકો પણ વેઇટ એન્ડ વોચ કરવાના છે. લાસ્ટ વીક આપણે યુએસના જે ડેટા આવ્યા છે, મેન્યુફેક્ચરિંગ થોડા વીક આવ્યા પણ સર્વિસ બી હજી પણ સારા આવ્યા છે. એટલે ફેડ તરફથી એવી કોઈ એનું ઉપર બહુ મોટું ફોકસ એ નથી કે અત્યારની ઇકોનોમી બહુ ઓછી થઈ રહી છે અને રેટ કટ કરશે, એટલે એમાં પણ પોઝ કરવાના છે. અને જો થોડીક હોકિશ કોમેન્ટ્રી કરશે તો ડેફિનેટલી સોના ચાંદી બે માટે વીકનેસ જોવા મળી શકે છે. આઈ થિંક એના એન્ટિસિપેશનમાં જ આપણે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝિલ છે એ વધી રહી જોઈ રહ્યા છે. ત્રીજું ફેક્ટર આપણે જોઈએ કે યુઝ્યુઅલી યર એન્ડમાં જે મોટા પાર્ટિસિપેશન હોય છે, ફોરેન પાર્ટિસિપેશન હોય છે, એ ઓછા થઈ જાય છે. એ લોકો એમની પોઝિશન જે હોય છે ક્લોઝ કરતા હોય છે, જાન્યુઆરીમાં ફરીથી નવી પોઝિશન, એટલે અત્યારના જે લોંગ પોઝિશન છે જે વીક હેન્ડ્સમાં છે એ કવર થઈ રહી છે, એક્ઝિટ થઈ રહી છે. એટલે એકવાર ઇવેન્ટ પછી પણ મને નથી લાગતું કે કોઈ પોઝિટિવ અત્યારના ગોલ્ડ માટે આવે. સિરિયાનું મિડલ ઇસ્ટમાં પણ જોયું તો હવે તણાવ જે છે ઓછું થઈ ગયું છે, એટલે ત્યાં પણ કોઈ જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે નહીં. એટલે અહીંયાથી આગળ જતા સોના ચાંદી માટે કોઈ પોઝિટિવ ટ્રિગર નથી. બસ 2-3 દિવસ કરેક્શન થયું છે તો થોડુંક આજ માઇલ્ડ પુલ બેક કહી શકે છે, બટ ઓવરઓલ મને લાગે છે કે હજી પણ ટ્રેન્ડ જે છે થોડુંક નીચે જ રાખી શકાય છે. આજના દિવસમાં થોડોક ઉછાળો આવે છે સોનામાં તો સેલ કરી શકાય છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલે 77,200 સુધી ઉપર ઉછાળો જોવા મળી શકે છે, તો ત્યાંથી એકવાર શોર્ટ કરી શકાય છે 76,700ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 77,350નો. ઓકે, તો સોનામાં જો આજના દિવસમાં થોડો ઉછાળો મળે છે તો તમે વેચીને કારોબાર કરી શકો છો. તો 77,200ના લેવલ્સ મળે છે તો સોનામાં વેચીને ચાલો. નીચેની તરફ 76,700ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અને 77,350નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી સોના માટે બનતી દેખાઈ રહી છે. પણ ચાંદીની પણ જો હવે આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં પણ દબાણ શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં ભાવ 0.5%થી વધારે તૂટતા દેખાયા હતા અને $30ની પાસે આવ્યા હતા. તો સ્થાનિક બજારમાં પણ 5%થી વધારાની વેચવાલી ચાંદીની અંદર જોવા મળતી દેખાઈ હતી. ભાવિકજી, ચાંદીને કઈ રીતે અહીંયા આગળથી જોવી જોઈએ? ચાંદીમાં થોડા દબાણ સાથેનો કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. સોનામાં ફેડના આઉટકમ્સ પહેલાં થોડી પોઝિટિવિટી આવી છે, પણ ચાંદીમાં હજી સુધી નથી દેખાઈ રહ્યું. કઈ રીતે ચાંદી પર આપની સલાહ રહેશે? આઈ થિંક ચાંદી પણ હજી મને લાગે છે વીકનેસ કન્ટિન્યુ રહેશે. બીજું આપણે જોઈએ તો બેઝ મેટલ્સમાં જે વીકનેસ છે એ પણ ચાંદીમાં દેખાઈ રહી છે, અને સોનામાં સ્લાઇટ વીકનેસ છે એ પણ ચાંદીમાં આવી રહી છે. એટલે આઈ થિંક બે ફેક્ટર જે છે ચાંદી માટે એ ઓર વીક દેખાઈ રહ્યું છે. ખાલી એક જ પોઝિટિવ છે કે આપણે સોનાની કમ્પેરિઝનમાં ચાંદીમાં વધારે કરેક્શન જોવા મળ્યું છે. એટલે અહીંયાથી હું વિચારું છું કે હજી અહીંયાથી સ્લાઇટ બાઉન્સ બેક જરૂરથી આવી શકે છે, અને $30 આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જોયું છે કે એ પણ એક સારો સપોર્ટ બની ચૂક્યું છે. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો મને લાગે છે કે અહીંયાથી શોર્ટ કરવાનું નથી દેખાઈ રહ્યો. અહીંયાથી હજી થોડુંક ઉછાળો આવે પછી શોર્ટ પોઝિશન લઈ શકાય છે. તો ચાંદીમાં પણ 91,500ની આસપાસ આવે છે, તો હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ 90,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 92,000નો. ઓકે, તો ચાંદીમાં પણ ઉછાળે વેચવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 90,000ના નીચેની તરફના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો સ્ટોપ લોસ પણ ભાવિકજીએ તમને જણાવ્યો છે, જેનો પણ ખાસ ખ્યાલ તમે અહીં આગળથી રાખીને ચાલી શકો છો. તો સોના ચાંદી